ખૂબ જ ઉપયોગી વાતો દરેક જરૂરથી સાંભળો. જીવનમાં ઉતારવા જેવી વાતો. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવે છે. કેટલીકવાર કેટલીક વસ્તુઓ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતી. આના કારણે ક્યારેય નિરાશ ન થવું જોઈએ. હંમેશા યાદ રાખવું જોઈએ કે જે પણ થાય છે તે આપણા સારા માટે થાય છે. ભલે કંઈક સારું હોય કે ન હોય, પરંતુ તે પરિસ્થિતિ પ્રત્યે આપણે સકારાત્મક વલણ રાખવાથી તેની અસર ઘણી ઓછી થઈ જાય છે. એક સમયે એક રાજા તલવારથી લડી રહ્યો હતો અને અચાનક તેની આંગળી કપાઈ ગઈ. તો નજીકમાં ઊભેલા મંત્રીએ અચાનક જ કહ્યું, "રાજા સાહેબ, ચિંતા કરશો નહીં. જે પણ થાય છે તે સારા માટે થાય છે." આ સાંભળીને રાજા ગુસ્સે થઈ જાય છે. રાજા તે મંત્રીને જેલમાં બંધ કરવાનો આદેશ આપે છે અને કહે છે કે તેને ફાંસી આપવામાં આવે. આ સાંભળીને મંત્રી ગભરાઈ ગયો. તેણે રાજાને વિનંતી કરી, "મહારાજ, મેં તમારી સાથે આટલા વર્ષોથી કામ કર્યું છે. શું તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરો?" રાજાએ કહ્યું, "ઠીક છે, મને કહો કે તમારી છેલ્લી ઈચ્છા શું છે?" મંત્રીએ કહ્યું, "મને 10 દિવસનો સમય આપો. તે પછી તમે મને ગમે તેવી સજા કરી શકો છો." રાજાએ તેની અંતિમ ઈચ્છાને સ્વીકારી લીધી. રાજા બીજા દિવસે તેના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયો. જંગલની મધ્યમાં રાજા તેના સૈનિકોથી અલગ થઈ ગયો અને તેનો માર્ગ ખોવાઈ ગયો. રસ્તો શોધતા શોધતા રાજા વનવાસીઓની વચ્ચે પહોંચી ગયા, જેઓ બલિદાન આપવા માટે કોઈને શોધતા હતા. વનવાસીઓએ રાજાને પકડી લીધો અને તેને જંગલની દેવીને અર્પણ કરવા લઈ ગયા. યજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. રાજાને યજ્ઞના સ્થળે લઈ જવામાં આવતા જ ત્યાં ઊભેલા વૃદ્ધે રાજાની તૂટેલી આંગળી જોઈ. તેમણે કહ્યું કે તેઓ ખંડિત છે. તેઓને બલિદાન આપી શકાય નહીં. તેથી વનવાસીઓએ રાજાને છોડી દીધો. રાજા કોઈક રીતે ત્યાંથી નીકળીને પોતાના રાજ્યમાં પહોંચી ગયો. સૌથી પહેલાં તેઓ પોતાના મંત્રીને મળવા જેલ પહોંચ્યા. રાજાએ મંત્રીને કહ્યું, "તમારી વાત સાચી હતી કે જો મારી આંગળી કપાઈ ન હોત તો હું જીવતો ન હોત. એટલે કે જે થાય છે તે સારા માટે જ થાય છે." રાજાએ ફરીથી પૂછ્યું, "તે મારા માટે ફાયદાકારક હતું, પરંતુ તે તમારા માટે કેવી રીતે ફાયદાકારક હતું?" "મેં તને સજા કરી." મંત્રીએ કહ્યું, "હું હંમેશા તમારી સાથે શિકારમાં છું. તે દિવસે પણ હોત, પરંતુ હું ખંડિત ન થયો હોત તો મારી હત્યા કરવામાં આવી હોત. એટલા માટે મારી સાથે જે પણ થયું તે સારું હતું." નાનકડી બાબતમાં મંત્રીને સજા કરવાથી રાજા ખુશ તો થયો, પણ દુઃખી પણ થયો. એટલા માટે રાજાએ મંત્રીને જેલમાંથી બહાર કાઢ્યો અને ફરીથી પોતાની પાસે રાખ્યો. એટલે જ મિત્રો, જ્યારે પણ જીવનમાં કંઈક અણગમતું થાય તો હતાશ ન થવું જોઈએ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે આવી બીજી વાર્તા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જોવા માટે ખૂબ જ આભાર.